अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે તંદૂરી ચિકન, જેને આપણે બારે ગ્રીલ કરશું ઇન્શાલ્લાહ। આજે આખો દિવસ વરસાદ પડ્યો છે, પણ જરાક હમણાં ફાઇન થઈ ગયું છે બારે, તો મને લાગે છે આપણે ગ્રીલ કરી શકશું। તો આપણે આ મેરિનેટ કરશું લગભગ 2 કલાક માટે, પછી એને બારે લઈ જશું ને એને મેરિનેટ કરશું, એને ગ્રીલ કરશું। અહીંયા છે મારી પાસે 2 કુકડા, જેને હું કાપી નાખી છું। લગભગ 8 પીસીસ છે એમાં, તો લગભગ 16 પીસ સાથે તો 2 ચિકન છે। તો એમાં આપણે પહેલાં નાખશું, પહેલાં હું તમને કહીશ આપણને શું શું ખપશે। લસણ આદું નાખશું આપણે, નિમક આપણે નાખશું, એની અંદર લેમન પેપર, લસણ આદું લગભગ 1 ચમચો નાખશું, સાવર ક્રીમ આપણે 2 ચમચા નાખશું, લેમન પેપર 1 ચમચો નાખશું, કેજન સીઝનિંગ નાખશું, એમાં આપણે 1 ચમચી નાખશું, એમાં આપણે 2 ચમચા તંદૂરી મસાલો નાખશું ને એમાં આપણે 2 ચમચા પેપરિકા નાખશું, જે ફાઇન ક્વોલિટી પેપરિકા છે। તો ચાલો શરૂ કરીએ। એક નાની બકુલીમાં અહીંયા આપણે પહેલાં નાખશું 1 ચમચો લસણ આદું, ને લસણ આદું જેટલું વધારે હશે એટલું ફાઇન થશે, તો શું એનો સ્વાદ પણ એકદમ સરસ થશે। પછી આપણે સાવર ક્રીમ। હવે તમે પૂછા કરશો કે કેમ હું દહીં નથી વાપરતી ને સાવર ક્રીમ વાપરું છું। મને દહીં નથી ગમતું બહુ વાપરું, કારણ કે દહીંમાંથી બહુ ઘણું બધું પાણી છૂટે છે, સાવર ક્રીમમાં એટલું બધું પાણી નથી છૂટતું, એટલે હું સાવર ક્રીમ વાપરું છું। અને આ જે છે મારી પાસે એ લાઇટ સાવર ક્રીમ છે। ઓકે, કે એની અંદર આપણે નાખી દઈશું આપણું 1 ચમચો લેમન પેપર, 1 ચમચી કેજન સીઝનિંગ, 2 ચમચા તંદૂરી મસાલા, 1 2 ને હું એક જાતનું જ વાપરું છું તંદૂરી મસાલો, ને એ છે કિસાનનું। હું બીજા એકે તંદૂરી મસાલો નથી વાપરતી, મને બહુ ગમતું નથી। તો જો તમને કિસાનનું મળે તો તમે ટ્રાય કરજો કિસાનનું વાપરવાનું, પણ શાનનું એ ફાઇન આવે છે। અને આપણે એની અંદર નાખશું પેપરિકા, ને આ જો ફાઇન લાલ પેપરિકા છે, 1 2, અને પેપરિકા પણ ફાઇન તમારું લાલ ને ફાઇન હશે તો તમારું કુકરું પણ ફાઇન, એનું રંગ ફાઇન પકડશે। હવે જો તમને લેમન પેપર ના મળતું હોય તો તમે એમાં લીંબુ ને મરી નાખી શકો છો। ઓકે ઓકે, એની અંદર આપણે નાખશું થોડુંક નિમક, આપણું મેરિનેટ તૈયાર છે। ખાલી ગ્લવ્સ પહેરી લો। તમે જો આ તમને મોસમ તમારું જુદું હોય, તમે આ વિડીયો જોતા હો ને તમારું મોસમ ગરમીનો મોસમ ના હોય ને ઠંડીનો મોસમ હોય, તો તમે આ ઓવનમાં પણ નાખી શકો છો 400 ડિગ્રી ઉપર લગભગ 35 થી 40 મિનિટ માટે। બસ હવે આપણે બસ આ બધું એની અંદર નાખી ફાઇન રીતે આપણે એને હલાવી
અને જો તમને એને અત્યારે 24 કલાક માટે પણ મેરિનેટ કરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, જરાય વાંધો નથી. પણ આ ચિકન એટલું ફાઇન થાય છે કે હું 2 થી 3 કલાક એને મેરિનેટ કરું છું તોય પણ એટલું જ એનો સ્વાદ ફાઇન થાય છે. તો હું એને 24 કલાક કોઈ દિવસ મેરિનેટ કરી નથી આજ સુધી. ઓકે, બસ હવે આપણે આને 2-3 કલાક માટે રાખી દઈશું. હું ઢાંકીને રાખી દઈશ. આવશું ઇન્શાલ્લાહ આપણે 2-3 કલાક પછી ને આપણે બહાર જઈશું અને આપણે આને ગ્રીલ કરશું ને પછી હું તમને બતાવીશ કે આપણે આને સલાડ સાથે સર્વ કરશું. તો અહીંયા છે આપણું કુકરું જે આપણે મેરિનેટ કર્યા. હવે હું તમને કીધી હતી કે આપણે 2 થી 3 કલાક માટે મેરિનેટ કરશું, પણ અહીંયા એકચ્યુઅલી એકદમ વરસાદ પડ્યો ગઈકાલે તો હું એને ગ્રીલ ઉપર ના રાખી શકી, તો હું એને કવર કરી ને ફ્રીજમાં રાખી દીધી. તો આજે લગભગ 24 કલાક પછી આપણે એને ગ્રીલ ઉપર રાખશું. હવે 2 વસ્તુ, એક તમને ખપશે ટોંગ્સ જે તમે કાચું ગોશ્ત વાપરશો, પછી જ્યારે તમારું ચિકન રેડી હશે ત્યારે તમે બીજું ટોંગ્સ રેડી રાખજો. એ જ ટોંગ્સ નહીં વાપરજો કારણ કે એ કાચું ગોશ્ત સાથે મિક્સ નહીં કરજો. તો હવે આપણે ગ્રીલ ઓન થઈ ગયું છે, લગભગ 400 ડિગ્રી ઉપર પ્રી હીટ થયું છે અને બરાબર હું એને સાફ કરી નાખી છું. ને પછી આપણે એક મોટું લાંબુ બ્રશ લેશું ને ખાલી આમ જરાક એને તેલ આમ ચોપડશું કે શું આપણું ગોશ્ત ચોટી ના જાય. ઓકે, આમ ફાઇન રીતે તમે એને તેલ ચોપડી લેજો એના ઉપર. પછી આપણે આપણું ચિકન લેશું. એને પછવારે રાખશું કારણ કે પછવારે એકદમ ગરમ થાય છે આપણું ગ્રીલ. અને હું આ બધા મારા ચિકનના પીસીસ રાખી દઈશ ગ્રીલ ઉપર લગભગ 7 મિનિટ માટે. પછી હું એને ફરાવીશ ત્યારે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને ફરાવશું અને કેવું આપણું ચિકન લાગે છે. તો અહીંયા તમે જોશો તો તમે જોશો કે આ ચિકન સાવ સુકાઈ ગયું છે, એટલે ફાઇન રીતે નીચે પાકી ગયું છે જોઈ. અને કારણ કે આપણે અત્યારે તેલ નાખ્યા ગ્રીલ ઉપર તો ફાઇન રીતે આમ આપણે ઉથલાવી શકીએ છીએ. અને લગભગ 7 મિનિટ થઈ. હવે હું બીજી 5 મિનિટ ખોબરીશ કારણ કે મને લાગે છે 5 મિનિટમાં થઈ જશે. ઓકે, તો બસ આ બધા ફરાવી ઇન્શાલ્લાહ હું તમને પાછી અહીંયા 5 મિનિટ પછી મળીશ. તો 6 મિનિટ થઈ છે ને મને લાગે છે આપણું ચિકન તૈયાર લાગે છે. તો જો એક રીતે તમે કહી શકો કે તૈયાર છે કે તમે જોશો કે સાવ ગોશ્ત હાડકામાંથી દૂર થાય છે અને સાવ ડ્રાય થઈ ગયું છે. અને તમે જોશો તો જો જે હું તમને કીધી એટલે આ ચિકન તૈયાર છે. અને આ જે આપણા વ્હાઈટ પીસીસ છે તમે જોશો તો આખા આમ ધોરું થઈ ગયું છે અહીંયા, એટલે આપણા ચિકન તૈયાર છે. તો બસ હવે આપણે એને કાઢી નાખશું ને હું નવા ટોંગ્સ વાપરું છું. એકચ્યુઅલી આ એકદમ આસાન રેસીપી છે. તમને માહે રમઝાન માટે પણ આ કરવું હોય તો તમે સવારના, આપણા રોજા આટલા લાંબા છે તો તમે સવારના મેરિનેટ કરી શકો છો અને સાંજના 15 મિનિટમાં તમારું ગોશ્ત તૈયાર. પછી બાજુમાં તમે સેલડ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ચીઝી પટેટોઝ છે, કોલ્સ્લો છે, કાંઈ પણ એના સાથે તમે સર્વ કરી શકો છો.
અને બાજુમાં અહીંયા છે મારી પાસે લીંબુ, જેને આપણે લીંબુ છાંટશું એના ઉપર ખાલી જરાક. તો આપણું એટલું આસાનથી આ કૂકરું થઈ ગયું. અને હું ટ્રાય કરીશ, કદાચ ખબર નથી મને, બહુ જ ગરમ છે. એના ઉપર આપણે ખાલી આવી રીતના લીંબુને છાંટી નાખશું. ઓકે, તમે જો છો કેવી રીતના આમ ગરમ છે. ટ્રાય કરજો, તમે મને કહેજો કે તમને કેવું લાગે છે આ કૂકરું. એકદમ સ્વાદમાં મસ્ત છે, અંદર આખું પાકી ગયું છે, ઉપર જે આપણે લીંબુ છાંટી છે એકદમ ફાઇન થયું છે. તો આજે આપણે બનાવ્યા તંદૂરી ગ્રીલ્ડ ચિકન ગ્રીલ ઉપર. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે એક બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.